ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા રહે છે, ત્યારે શામળાજી પોલીસે અણસુલ ચેકપોસ્ટ પર મોટી સફળતા મેળવી છે. તો આજરોજ વહેલી સવારે મળેલી બાતમીના આધારે પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે એક શંકાસ્પદ ટ્રકની તપાસ દરમિયાન સીટ પેકેટના બોક્સની આડમાં છુપાવેલો મોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તો પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી 7,300 નંગ બિયરની બોટલ મળી આવી હતી, જેની કિંમત 10.80 લાખ થવા જાય છે. તો પોલીસે વિદેશી દારૂના જથ્થા સહિત એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ટ્રક અને સીટ પેકેટ સહિત કુલ 21.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શામળાજી પોલીસ આંતરરાજ્ય સરહદ પર 24 કલાક ચેકિંગ કરી રહી છે. તો નાના મોટા તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે આ કેસમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.